हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 7 થિંક ડિફરન્ટલીના લેંગ્વેજ પ્રેક્ટિસ અને વોકેબ્યુલરીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશના એવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ તમામ સેક્શનના પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં લેંગ્વેજ ફંક્શન આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ રાઇટ વોટ ધ કેમલ ઇઝ ડુઈંગ। એટલે નીચે આપેલા જે ફોટોસ છે એને દેખવાના છે અને એક એમાં કેમલ શું કરે એટલે કે ઊંટ શું કરે છે તે આપણે લખવાનું છે। તો ફર્સ્ટ જે પિક્ચર છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે જે કેમલ છે એ કંઈક ખાય છે, તો આપણે લખી શકીએ ધ કેમલ ઇઝ ઇટિંગ ગ્રાસ। એના પછી છે તેમાં આપણે લખી શકીએ ધ કેમલ ઇઝ રનિંગ। જે થર્ડ વન છે એમાં ધ કેમલ ઇઝ સિટિંગ। એના પછી ફોર્થ છે ધ કેમલ ઇઝ ડ્રિંકિંગ વોટર। ફિફ્થમાં ધ કેમલ ઇઝ સ્ટેન્ડિંગ। અને એના પછી છે સિક્સ્થ છે ધ કેમલ ઇઝ વોકિંગ। એના પછીનો હવે આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ। અહીં આપણને કરેક્ટ ઓપ્શન લખવાનું છે અને પેરેગ્રાફને પૂર્ણ કરવાનું છે। તો આપણે લખી શકીએ કે યસ્ટરડે અ લિટલ બોય લોસ્ટ હિઝ વે ઇન ધ ક્રાઉડેડ માર્કેટ. His parents realized that he was missing. After a few minutes, they started searching for him. Then the boy wandered around, feeling scared and lonely. A kind stranger noticed the boy and met him. The stranger asked the boy if he was lost. The boy nodded and told the stranger his name. The stranger comforted the boy and took him the nearest police station. At the police station, the officers took down the boy's detail. They announced the lost child's information on the loudspeaker. The boy's parents heard the announcement and rushed to the police station. They cried. They had tears of joy on seeing their son. એના પછીનો થર્ડ જે ક્વેશ્ચન છે કે ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ ઇન ધ ગિવન ટેબલ। તો અહીં આપણને કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે, એના પરથી આપણે તેના ટેબલમાં ડિવાઈડ કરવાના છે અને ટેબલ આપણું છે ટુડે અને યસ્ટરડેમાં। તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે ધ રાજ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, જે ટુડેમાં આવશે, અને નેહા વોઝ એબસેન્ટ, તો એ આપણું યસ્ટરડેમાં આવશે। તો અહીં આપણે ટુડેમાં થશે કે રિચાર્ડ ઇઝ વોચિંગ ટીવી, જ્યારે યસ્ટરડેમાં થશે કે આઈ વોચ્ડ એન એક્શન મૂવી। ટુડેમાં થશે કે વાયરલ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ એન્ડ દે પ્લેડ ખોખો। એના પછી જે થર્ડ છે એ થશે કે મધર ઇઝ ટેલિંગ મી અ સ્ટોરી એન્ડ ધ બર્ડ ઇઝ ચેરપિંગ ઇન ધ ટ્રી। એન્ડ યસ્ટરડેમાં થશે કે વી વિઝિટેડ ધ ઝૂ એન્ડ આઈ બોટ અ ન્યૂ બાઇસિકલ। હવે એના પછીનો ક્વેશ્ચન છે કે રીડ ધી પેસેજ, કે અહીં આપણે નીચે પેસેજ વાંચવાનું છે। તો આપણે એને પૂર્ણ કરીએ કે લુક વિરાટ is standing out on the terrace. He is doing exercise. He is stretching his arms sideways and pulling his shoulders straight. He is breathing deeply and raising himself up on his toes. He is lowering his body slowly. He is moving his arm to a vertical position. He is squatting down. તો આપણે આ રીતે આ પેસેજને પૂર્ણ કરી શકીએ। તેના પછી છે કે રીરાઇટ ધ પેસેજ વિથ ધ હેલ્પ ઓફ ધી વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ। તો અહીં આપણને જે બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે એને યુઝ કરીને આને આપણે ફરીથી લખવાનું છે। તો તે થશે કે યસ્ટરડે વિરાટ સ્ટૂડ આઉટ ઓન ધી ટેરેસ. હી ડીડ એક્સરસાઇઝ. હી ઇઝ સ્ટ્રેચિંગ હિઝ આર્મ્સ sideways and pulled his shoulders straight. He breathed deeply and raised himself up on his toes. He lowered his body slowly and he moves his arm to a vertical position. He squatted down. તેના પછી હવે આપણું છે કે વોકેબ્યુલરીનો સેક્શન, તેમાં ક્વેશ્ચન છે કે ફાઇન્ડ ધી ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ। તો અહીં આપણને કેટલાક વર્ડ્સ આપ્યા છે તેને આપણા ગ્રીડમાંથી ફાઇન્ડ કરવાના છે। તો તમે આ રીતે તેને કરી શકો છો। તો અહીં આપણા જે ટોપિક્સ છે પૂર્ણ થાય છે। જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ।